આ જય જય ભવાની અંબી કે આપણી તમામ બોડીઓમાં સમગ્ર ચાણ સમાજમાં ભાવનગરના લગભગ નહીં તો 5 ને 82 વર્ષના બુઢાઓ મને મળેલા. અને તે દી મનુભાઈ મિશ્રણ, પછી ખોડીદાન જુલાવળી એનાથી નાના, અને પ્રતાપદાન મિશ્રણ જામનગર, અને પછી હરદાનજી દેથા. હવે આવો ડાલા મતો ડાયરો ફાટ ફાટ જુવાની વાળા ચારણો દુધમલિયા કુળમાળા. અને કે જ્યારે જય જય ભવાની અંબે કે હાંજની પ્રાર્થના ને હવારનો હરિરસ બોલ્યા પછી જ એને હીરામણ મળતું. આવો રિવાજ હતો. અને જે ન હાજર હોય એને શિરામણ ન મળે. ચા મળે પણ શિરામણ ન મળે. અને એ રાતનો રોટલો ઈશ્વરજીનો રાંધેલો એ ગોતવા હાટું થાય ને આ ડાયરો જજુમતો હતો. આવી એક મોજ હતી. તો એ બધા કહેતા હતા કે અમે બધા જવાહર મિલમાં નોકરીએ જતા હતા, અને જ્યાં ચારણોની સવારની પ્રાર્થના શરૂ થાય એટલે સાયકલ ઉપરથી અમે હેઠા ઉતરી બા. અને નકર ચારણોના છોકરાઓ બોર્ડિંગમાં એની માની પ્રાર્થના બોલે છે તો શું આકાશ માટે ટચ થાય છે. બસ આ ચારણો એની 625 શાખામાં કંઈક એવી ઘટનાઓ ઘટી છે કે દેવી પુત્ર બિરુદ આપણે હાથે નથી લીધું, આ જગતે દીધું છે. એને એના બલિદાનોને દીધું છે, એની મોજને દીધું છે, એની માતૃ ઉપાસનાના ગરબા ગાંડા તુર ગાનને દીધું છે. તો એ બધા કેસરીસિંહજી બારટની યાદી એટલે દેવડાવવા માગું છું આજે પાછી. ખબર પડી કે કુંવર પ્રતાપસિંહ પકડાણો એટલે એને ટ્રેનમાં લઈ જતા હતા. અને કેસરીસિંહ ઘોડો લઈને સામો ઉતર્યા. ઓલા સેટિંગ થતા ને તેની ટ્રેનના, એટલે ગાડી ઊભી હતી. એટલે ઓલા અંગ્રેજી ઓફિસરો આગા પાછા હતા. એટલે ઘોડી એને કુંવર પ્રતાપસિંહની બારી પાસે ઊભી કરી. એટલે છોકરો ઊભો થઈ ગયો. પપ્પા બાપુ તમે આવ્યા તો મને બહુ સારું લાગ્યું. તો કે સાંભળ, હું તને મળવા નથી આવ્યો, ચેતવણી દેવા આવ્યો છે. કુંવર તેરી દોરો છોર મોત है, तारा बे छड़ा माथे मौत છે. अंग्रेज तुम्हें मार देंगे, तुम शहीदों के नाम और सरनामे नहीं बताओगे तो अंग्रेज तो तुम्हें मार देंगे, और यदि बताओगे तो हम तुझे मार देंगे. एम कहनी बाप पाछवड़ी आ પણ આ રાષ્ટ્ર પાસે એને શ્રદ્ધાંજલિ દેવાના એવિડન્સ અને ડોક્યુમેન્ટ્સ નહોતા. અને એ પરિવારે કોઈ માગણી નહીં કરેલી. આઝાદી પછી 25 વર્ષે તો એને શહીદ પરિવાર તરીકે જાહેર કરવામાં આવ્યો, કારણ કે એના ડોક્યુમેન્ટેશનો જે છે ને એ હળગાવી નાખવામાં આવેલા. અંગ્રેજો જાતા જાતા કેટલાક એવા એવિડન્સો ને એવા ડોક્યુમેન્ટો હળગાવતા ગયા કે જેને કારણે એને કોણ કોણ શહીદો ક્યાં હતા. અને ફરી કરણી જાગી. બંગાળના કેટલાક શહીદો મોટી ઉંમરના ને એના જુવાન મિત છોકરાઓએ કીધું કે પપ્પા તમે બધા શહીદોમાં કામ કર્યા છે, પણ અમે ભારતના ઇતિહાસના રેકોર્ડમાં તમે જે નામો બોલો છો वो नाम तो हमने नहीं सुने, तो ऐसा करो ने एक बुक ऐसी बनाओ जो शहीदों के गाथाओं से जुड़ी हो, जिसमें आप लोगों ने हिस्सा लिया हो. અને એ બંગાળીમાં બુક છપાણી. અને એક મારવાડી શેઠિયાએ એમાં ડોનેશન આપેલું. એટલે એને 25 બુકો આવી અને આપી ગયા. એટલે મારવાડી શેઠે કીધું એ બુક બેચની કે નહીં. એટલે માણસને કીધું કે તું જેને આપણે ઘરે મૂકી આવે. એટલે એના ઘરે એ 25 બુકો મૂકી આવ્યા. શેઠ એક દી એ ઝૂલામાંથી ઝૂલતો તો આખું રાજસ્થાન ધ્રુજતું હતું, રોતું હતું કે વી હેવ નો ડોક્યુમેન્ટ, નો હિસ્ટ્રી. અને ઝૂલતા હતા. પછી સામે ધૂળું ખાતું હતું એ પોટલું. એટલે એને ઝૂલા ઉપરથી ઉતરી અને આમ બુક ઉપાડી ક્યાં લીખાય બંગાળીમાં લખેલું હતું. શેઠને વાંચતા આવડે. આમ પાના ખોલ્યા હતા કરણી એવી. અને આવી આખી કુંવર પ્રતાપસિંહને જોરાવરસિંહની કથા. એણે તરત જ એ વખતે ફોન કર્યો, રાજસ્થાનને જાણ કરી. અને તે પછી રાજસ્થાને એને શહીદ પરંપરા અને માણેક ભવનનું સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની તરીકે સન્માન કરીને એના સ્ટેચ્યુ મૂકાના. આ બધા એટલે ચારણ સમાજના નેશનલ એન્થમ તરીકે એ ચીજ હોનલના વખતે સ્વીકારવામાં આવેલી છે, ભગત બાપુના વખતથી સ્વીકારવામાં આવી છે, પિંગળસિંહ પાતાભાઈ નરલના વખતથી એને ચારણ નેશનલ એન્થમ તરીકે સ્વીકાર થયો છે. અને ભાવનગરની સમગ્ર પ્રજા ચારણ સિવાયની કે બસ ચારણના છોકરાઓ એ બોર્ડિંગમાં બોલતા ને તમે સાયકલ ઉપરથી હેઠા ઉતરીને ઘડીક તાર સાંભળતા.